સમાચારોમાં વાત કરીએ 13 સપ્ટેમ્બરે રિવર્સ દાંડી યાત્રા સામે નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોએ પ્રતિકાર રેલીની પરવાનગી માંગી છે, જેને લઈને ઘર્ષણ ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હાર્દિક પટેલ સામાન્ય કાનૂન ભંગ કરીને રિવર્સ દાંડી યાત્રા કરવા આતુર છે, તો પોલીસને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ભીતિ છે। ત્યારે નવસારીમાં 5 SRPની ટીમ સહિત સુરત રેન્જ સાથે વડોદરા રેન્જના 2000 પોલીસ કર્મચારીઓ અને 200 પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત કરી દેવાયો છે। તો નવસારી શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પેરામિલિટરીની ટીમ શહેરને સુરક્ષિત રાખવા માટે ખડકી દેવાઈ છે, ત્યારે સમગ્ર નવસારી જિલ્લો પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। તો નવસારીમાં રિવર્સ દાંડી યાત્રા પહેલા અભૂતપૂર્વ બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। સુરત અને વડોદરા રેન્જની તમામ પોલીસ સુરક્ષામાં લાગી ગઈ છે, તો અનિચ્છનીય ઘટના ટાળવા માટે 300 PSI સહિત 2000 જવાનોને તૈનાત કરી દેવાયા છે। તો હાર્દિક પટેલ દ્વારા 13 સપ્ટેમ્બરના રોજ કોઈપણ ભોગે રેલીની જે ભીતિ છે તેને લઈને સુરક્ષામાં કોઈ જ કમી ન રાખવા માટે તમામ સુરક્ષા બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે। તો અભૂતપૂર્વ બંદોબસ્ત છે નવસારીમાં જોવા મળી રહ્યો છે।